મિત્રો કેમ છો મિત્રો મજામાં ને? કારણ કે આજે વાત કરીએ આપણે પૈસા વિશે. કારણ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારે પૈસાની ખાસ જરૂર પડે છે. અને ગમે તે લોકો હોય, ગરીબ હોય કે અમીર હોય, પરંતુ પૈસા આવે ત્યારે બદલાઈ જાય છે. એવું તમે કોઈ પણ જગ્યાએ જોયું હશે કે જેના હાથમાં વધારે પૈસા આવી જાય તે માણસ હંમેશા તમારાથી દૂર જ થતો હોય છે. આવું કેમ કરતા હોય છે એવું તમને હું આગળ વિડીયોમાં બતાવું છું. એ તમે વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે. કેમ કે જો તમારી જોડે પૈસા હોય તો લોકો તમારી સાથે દોસ્તી કરશે અને તમારી હારે ફરવા પણ આવશે. કેમ કે એમને તમારા પૈસા જ વાલા હોય, તમે નહીં. એવું મેં ઘણા મિત્રો પાસે જોયું છે. અને કોઈ પણ માણસ હોય તો બદલાતા વાર થતો નથી. એવું પણ મેં જોયું છે કે પોતાના ઘરના હોય કે પછી કોઈ બહારનો દોસ્ત હોય, બધા જ અત્યારે હાલમાં પૈસા પાછળ ગાંડા થયા છે. કેમ કે પૈસા હોય તો દોસ્તી કરવાની, પૈસા ના હોય તો દોસ્તી નહીં કરવાની. પૈસા હોય તો જોડે બેસવાનું, પૈસા ના હોય તો છેટું બેસવાનું. આ બધા સંબંધોમાં તિરાડો પડવા માંડે છે. અને લોકો અત્યારે હાલમાં એ મચી રહી છે કે પૈસા છે તો એની પાછળ ભાગો, બસ બીજું કાંઈ જોતું નથી. પરંતુ કોઈ સંબંધો નિભાવવાવાળું માણસ અત્યારમાં કોઈ છે જ નહીં. એટલે હું એમ કહું છું કે સંબંધો થોડા સાચવી રાખો. સંબંધ સાચવેલા હશે તો પૈસા તો ગમે ત્યારે આવી જશે. બસ આટલું કહેવું છે. જય માતાજી.